ભગવાન એક એક શ્લોક દ્વારા અને એક એક શબ્દો અને વર્ણન દ્વારા આપણને બતાવી રહ્યા છે કે કેવો ભક્ત મને પ્રિય છે, અને કેવો ભક્ત મને પ્રિય છે એ વર્ણન કરી આપણને નિર્દેશ કરે છે કે આપણે પણ આશા રાખીએ છીએ કે ભગવાન મારા હરેક કાર્યમાં મદદ કરે, ભગવાન મારા હરેક કાર્ય સાધવા માટે આવે. પણ ભગવાને ગીતાજીમાં વચન આપ્યું છે કે ભક્ત મને જ્યારે બોલાવે ત્યારે આવું, પણ ભક્ત બોલાવે ત્યારે આવું. અને ભક્ત કેવો પ્રભુને પ્રિય છે એનું વર્ણન આ શ્લોકો દ્વારા કરી રહ્યા છે. અને હવે 15મા શ્લોકમાં ભગવાન કહે છે, કારણ કે ભક્તોના લક્ષણ બતાવે છે, ક્રાઇટેરિયા બતાવે છે, અને કહે છે કે આપણે પ્રભુ પાસે એવી આશા તો રાખી. કારણ કે ઘણી વાર વ્યક્તિનો સ્વભાવ શું હોય, થતું કઈ ન હોય, પણ એમ લાગે કે હું કેટલું કરું છું, અને એમ લાગે કે આટલું કરું છું તોય પ્રભુ કૃપા ના કરે. શું બોલતા હોઈએ આપણે? જરા ભાવથી બોલજો. આટલું કરું તોય પ્રભુ કૃપા ના કરે. કોઈ કહે કેટલું કરો છો તો વિચારવા બેસવું પડે, વાત અલગ છે. પણ કાયમ બોલતા હોઈએ કે આટલું પ્રભુ માટે કરીએ તોય પ્રભુ કૃપા ન કરે. તો અહીંયા ભગવાન કહે છે કે કેવો ભક્ત મને પ્રિય. તો કહે યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે જય. ભગવાન કે કેવો ભક્ત મને પ્રિય કે જેનાથી કોઈ પ્રાણીને ઉદ્વેગ થતો નથી, અને પોતાને પણ કોઈ પણ પ્રાણીથી ઉદ્વેગ થતો નથી, અને જે હર્ષ અને ઈર્ષા ભય અને ઉદ્વેગથી રહિત છે એવો ભક્ત મને પ્રિય. અને સૌથી પહેલા વાત કરી કે જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી અને કોઈનાથી એને ઉદ્વેગ થઈ શકતો નથી. જો ભક્તની સાચી વ્યાખ્યા આપણે કહીએ અને સરળ વ્યાખ્યા કહીએ તો ભક્ત કોને કહેવાય? જે કોઈને નડે નહીં એ ભક્ત. શું કહ્યું? જરા ભાવથી બોલજો. છે ને, કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી કોઈને ન નડ્યા. ન કોઈને નડે ન કોઈ એને નડે ત્યારે માનવાનું ભક્ત. આ જગતમાં જુઓ, ન એના દ્વારા કોઈને ઉદ્વેગ થાય, ન કોઈના દ્વારા એને ઉદ્વેગ થાય. અને એ જોવું હોય તો જોવાનું કે જ્યારે આપણે ઘરમાં પ્રવેશ કરીએ અને આપણા ઘરમાં આવતાની સાથે બધાના ચહેરા ગંભીર થઈ જાય છે કે બધાના ચહેરામાં પ્રસન્નતા આવે છે, એના દ્વારા ખબર પડે કે આપણી ઉપસ્થિતિ ઓરોને આનંદ આપી રહી છે કે ઓરોને ઉદ્વેગ કરાવી રહી છે. ઘરમાં એવો આનંદનો માહોલ ચાલતો હોય ને આપણે જેવા આવ્યા બધા ગંભીર થઈને બેસી જઈએ તો માનવાનું આપણી હાજરી ઉદ્વેગ કરાવી રહી છે. અને ગમે તેવો ગંભીર માહોલ હોય પણ તમારા આવતાની સાથે ત્યાં પ્રસન્નતાનો માહોલ છવાઈ જાય ત્યારે માનવાનું તમારી હાજરી બીજાને હળવા કરી રહી છે. આપણી હાજરીથી જ્યારે બધાને ભાર લાગવા લાગે ને ત્યારે માનવાનું કે બોલ્યા વિના પણ આપણે કોઈને ઉદ્વેગ કરાવી રહ્યા છીએ. અને એટલા માટે કહ્યું ભક્ત કોણ? કે જેને કોઈ નડી શકતું નથી અને એને એ કોઈને નડતો નથી. જો આપણે ત્યાં સુભાષિતકારો એમ કહે છે, મૃગમીન સજ્જનાનામ તૃણજલ સંતોષ વિહિત વૃત્તિનામ. આ ત્રણ એવા છે. કોણ કોણ? મૃગ એટલે કે હરણ, મીન એટલે કે માછલી, અને સજ્જન એટલે કે ભક્ત. આ ત્રણેયનું જીવન બહુ સંતોષી. બોલે મૃગને ખાલી ચણ મળી જાય ઘણું છે, માછલીને ખાલી જલ મળી જાય ઘણું છે, અને કહેવાય જે સજ્જન છે એ સજ્જનને સંતોષી છે, એને કાંઈ મળે કે ન મળે એને આનંદ છે. તો પણ હરણ, માછલી અને સજ્જન ક્રમશઃ તૃણ, જલ અને સંતોષ પર પોતાનો જીવન નિર્વાહ કરે છે. પરંતુ વ્યાઘ્ર, માછીમાર અને દુષ્ટ લોકો અકારણ આ ત્રણેયને પીડા આપતા જ. આપણને એમ લાગે ને કે આપણે સારા થઈ જઈએ એટલે આખી દુનિયા સારી થઈ જશે, એવું ક્યારે બનવાનું? પણ યદિ આપણે સારા થયા, લોકો એનો સ્વભાવ બદલવાના નથી. લોકોનો સૌથી ફેવરેટ શોખ શું હોય તમને ખબર છે?
લોકોની સૌથી ફેવરેટ વસ્તુ શાંત પાણીમાં કાંકરા નાખવા. ફેવરેટ ગેમ લોકોની શું હોય? જરા ભાવથી બોલજો. કોઈ શાંત બેઠો હોય, કોઈ શાંતિથી જીવન જીવતો હોય, કોઈ પોતાનામાં જ મસ્ત હોય, ત્યાંને દેખા કે આ શાંત પાણી છે તો જરા કાંકરા, બહુ સરસ, જો કાંકરા નાખીએ. કાંકરા કહીએ યા પછી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો સળી કરવાનો શોખ. શું કહેવાય? જાણીને કોઈને ઉશ્કેરવો, જાણીને કોઈને છંછેડવો, જાણીને બિચારો કઈ ના બોલતો હોય કેમ કરીને એને ઉશ્કેરવો, એ માણસનો સહજ શોખ હોય છે. પણ ભક્ત કોણ? કે જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય અને કોઈના પણ એક્શનથી એ ઉદ્વેગિત ન થાય. આપણને લાગે અરે કોઈ, આપણે ગમે તેટલા સારા બનીને બેઠા હોઈએ પણ કોઈ કંઈક ખરાબ બોલે, મનને ગમતું ન હોય એવું બોલે, મનને દુઃખ થાય એવું બોલે, તો પછી દુઃખ તો થાય. આપણને લાગે કે આપણે ગમે ત્યારે કોઈનું, અને પાછા આપણે કહીએ ને હું તો કોઈનું ક્યારે ખરાબ વિચારતો નથી, ક્યારે પણ કોઈનું મેં કંઈ ખરાબ કર્યું નથી. અને આ વસ્તુ કહ્યું એ દરેક વ્યક્તિને એવું જ લાગતું હોય. ખરાબમાં ખરાબ કામ કરતો હોય ને એવું જ લાગતું હોય કે મેં તો ક્યારે કોઈનું કોઈ ખોટું કર્યું નથી, ક્યારે કોઈનું ખોટું બગાડ્યું નથી, તોય બધા મારી સાથે જ આવું. કેટલા સરસ શબ્દો બધાને આવી રહ્યા છે એક સાથે. તો ભક્ત એ છે કે જેના દ્વારા કોઈને ઉદ્વેગ નથી થતો, અને ભક્ત એ છે કે કોઈના પણ એક્શન દ્વારા એને પોતાના મનમાં ઉદ્વેગ થવા દેતો નથી. બોલે એમ કેમ થાય? સંસારમાં રહીએ છે તો કોઈ સારા શબ્દો કહે તો ગમે, પણ કડવા શબ્દો કહે તો દુઃખ તો થાય ને. અમે મનુષ્ય છીએ, તો પછી કોઈના શબ્દો દ્વારા આપણે ઉદ્વેગિત નહીં થવાનું, આવું કેવી રીતે? જો જીવનની સૌથી મોટી સાધના કીધું શું છે? આ જીવનની સૌથી મોટી, તમે બીજું કંઈક સાધના, જપ, તપ, વ્રત કંઈક કરો કે ન કરો, પણ સૌથી મોટી સાધના જીવનની શું છે? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિ એની અસર આપણા મન ઉપર ન થવા દેવી, એને સૌથી મોટી સાધના કહેવાય. શું કહ્યું મેં? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિ એની અસર યા એની ઇફેક્ટ આપણા મન ઉપર થવા ન દેવી. હવે મન ઉપર અસર થતા બચાવી કેવી રીતે? કેવી રીતે ખબર પડે કે આપણે અસર ન થવા દીધી? જો ઘણીવાર ન ગમતી પરિસ્થિતિ હોય, ન ગમતો વ્યવહાર થાય, ન ગમતો કોઈ આપણને કહી દે, ન ગમતો કોઈ વ્યવહાર કરે, તો શું કરવાનું? એ વખતે રિસ્પોન્ડ આપવાનો. બહુ એ વખતે રિસ્પોન્ડ આપવાનો નહીં, પણ આપણો સ્વભાવ એવો કે રિસ્પોન્ડ આપ્યા વિના રહી શકતા, અને એટલે દુઃખી. બહુ